હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની રેસીપી છે શિયાળા સ્પેશિયલ વ્હાઈટ પુલાવ અને ટીબીસી સૂપ. હવે ટીબીસી સૂપ એ શું છે એ હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલાં આપણે પુલાવ બનાવવાની તૈયારી કરી લઈએ. તો એક તપેલીની અંદર મેં અહીંયા બાસમતી ચોખા 2 કપ લઈ લીધા છે. હવે એમાં પાણી એડ કરી ચોખાને આપણે સરસ રીતે પહેલાં તો ધોઈ લેવાના છે અને સાફ પાણી થાય ત્યાં સુધી એને ધોવાના છે. અહીંયા મેં 2 પાણીએ ચોખાને ધોઈ લીધા છે. પહેલાં આપણે ચોખા છે એને ઓસાવાના છે, એટલે આમાં આપણે ગમે એટલું પાણી એડ કરીએ એટલું ચાલશે. તો સૌથી પહેલાં આપણે પાણી એડ કરી લઈએ ચોખાની અંદર. આપણે પુલાવ બનાવીએ ને ત્યારે ચોખા ઓસાવાથી અથવા તો જો તમે થોડી વાર માટે ચોખા છે એને પલાળી રાખશો ને તો પણ ફટાફટ આપણા ચોખા છે એ રંધાઈ જાય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, પછી અહીંયા બધા મેં ખડા મસાલા લીધી દીધા છે, જેમાં તેજ પત્તા છે, બાદિયા, તજ, લવિંગ અને મરી એકદમ ઓપ્શનલ છે, પરંતુ અહીંયા ચોખામાં થોડો આ બધા મસાલાનો ટેસ્ટ આવી જાય ને એટલે મેં એને એડ કરી લીધા છે. હવે ચોખા છે એટલે કે ભાત જ્યાં સુધી રંધાય છે ત્યાં સુધી આપણે સૂપ બનાવી લઈએ. તો અહીંયા મેં 3 નંગ ટમેટાં, 1 મીડિયમ સાઇઝનું ગાજર અને 1 નાની સાઇઝનું અહીંયા મેં બીટ લઈ લીધું છે. હવે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે. જો ઘાટો સૂપ બનાવવો હોય ને તો ઓછું પાણી એડ કરવાનું, બાકી થોડું વધારે એડ કરી લેવાનું. અહીંયા થોડો મારે ઘાટો સૂપ બનાવવો હતો એટલે મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આપણે આ બધા જે 3 શાકભાજી છે એટલે કે બીટ, ટમેટાં અને ગાજર એને બાફી લેવાના છે. હવે અહીંયા આપણે એક ઉભરો આવી ગયો છે ભાતમાં. તો અહીંયા આપણે જે પુલાવની અંદર જે શાકભાજી લેવાનું છે એને કટ કરી લઈએ. જેમાં ગાજર અને બટેકા છે એને મેં કટ કરી લીધા છે. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે આપણા ચોખા છે એટલે કે ભાત છે પરફેક્ટલી કૂક થઈ ગયો છે. તો એને આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાના છે. અને ઉપરથી જો અહીંયા તમાલપત્ર અને બાદિયા છે એને હું કાઢી લઈશ. મરી છે, લવિંગ છે પણ તમે કાઢી શકો છો, અને ન કાઢવા હોય તો પણ તમે એની અંદર રહેવા દઈ શકો છો. આમે પણ એનો જે બધો અર્ક હોય છે એ તો આમાં આપણે ભાતની અંદર આવી જ ગયો છે. તો હવે ભાતને આપણે મૂકી દઈએ એક બાજુ, જેથી એ થોડા રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય. અને અહીંયા આપણે પુલાવનો વઘાર કરી લઈએ. તો એક તપેલાની અંદર તેલ લઈ લીધું છે. પેનની અંદર મેં જેમાં ભાત બનાવ્યા હતા ને મેં એ જ તપેલું વાપર્યું છે, એટલે વાસણ વધારે પડતા બગડે નહીં. હવે આપણે અહીંયા તપેલાની અંદર મેં અહીંયા તેલ લઈ લીધું છે, જીરું, હિંગ અને લીલા મરચાં લીધા છે. આપણે અહીંયા લાલ મરચું, હળદર કાંઈ જ યુઝ નથી કરવાનો, એટલે તીખાશ પ્રમાણે લીલા મરચાં લઈ લેવાના છે. અને બીજી પણ એક વસ્તુ છે જે તીખાશમાં આમાં આપણે યુઝ કરવાના છીએ. તો અહીંયા ઉપરથી મેં ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, બટેકા ઝીણા સમારેલા લીધા છે, કારણ કે શું છે કે આપણે શાકભાજી છે ચડવામાં વાર લાગે નહીં. હવે ઉપરથી મેં અહીંયા નાની વાટકી છે એટલા લીલા વટાણા લઈ લીધા છે. બધા શાકભાજી છે અને આપણે સરસ રીતે પહેલાં તો તેલ સાથે મિક્સ કરી દેવાનું છે. અને હા, ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી શાક છે આપણું દાઝે નહીં. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાશ પ્રમાણે મરચાંની સાથે અહીંયા મેં મરી પાવડર લઈ લીધો છે, જેથી ટેસ્ટ છે એ વ્હાઈટ પુલાવનો એકદમ સરસ આવવાનો છે. તમે એકવાર આ પુલાવ અને સૂપ છે ને એ બનાવી અને ટ્રાય કરી જોજો, તમને ખૂબ ટેસ્ટી લાગશે. અને તમે દર શિયાળામાં રાહ જોશો કે ક્યારે સૂપ અને પુલાવ બનાવીએ. હવે આપણે ઢાંકણ ઢાંકી અને શાકભાજી છે અને આપણે ચડવા દેવાનું છે. અને ત્યાં સુધી આ કુકરની અંદર આપણા જે શાકભાજી, ટમેટાં, બીટ, ગાજર છે એ સરસ રીતે બફાઈ ગયા છે. અને જો બીટના લીધે એનો કલર તો જો એટલો ડાર્ક આવ્યો છે, કારણ કે જે બીટ હતું ને એકદમ રેડ કલરનું હતું, એટલે આનો કલર પણ એટલો જ સરસ આવ્યો છે. મેં અહીંયા એક આખું બીટ નાખ્યું છે. તમારી પાસે જો નાનું બીટ હોય અથવા અડધો ટુકડો હોય તો તમે અડધો ટુકડો નાખશો ને તો પણ એનો આપણે સરસ એવો ટેસ્ટ તો આવશે જ, પણ કલર પણ એટલો જ સરસ આવશે. મારી પાસે શું છે અહીંયા 3 જ ટમેટાં હતા, એટલે મેં ઓછા ટમેટાં યુઝ કર્યા છે. બાકી આખો સૂપ છે ને એકલા ટમેટાનો બી બનાવો ને તો પણ સરસ બને, પણ કલર માટે મેં અહીંયા બીટનો યુઝ કર્યો છે, જેથી આપણે કાશ્મીરી મરચું ન એડ કરવું પડે. હવે બ્લેન્ડરથી એને પીસી લીધું હતું. અને પછી આ રીતે કાણાવાળા કોઈ પણ વાસણની મદદથી જે કચરો હોય ને ટમેટાનો ને એ બધો એ આપણે નીકળી જાય. તો એકદમ સૂપ છે એ આપણું રેડી થઈ ગયું છે. જરૂરિયાત હોય તો પાણી એડ કરવાનું, નહીં તો જો ઘાટું જોઈતું હોય તો ઘાટું રાખવાનું.
હવે આપણે સૂપનો વઘાર કરી લઈશું. તો તપેલીની અંદર અથવા કોઈ પણ પેનની અંદર તેલ, જીરું અને હિંગ એડ કરી છે. ત્યારબાદ એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં, લસણ અને આદું લઈ લીધા છે. એને મેં એટલા ઝીણા સમારી લીધા છે ને કે જ્યારે આપણે સૂપ પીએ ને ત્યારે જે એનો ટેસ્ટ આવે છે ને, એટલે કે ટુકડીનો ટેસ્ટ આવે ને, એકદમ સૂપમાં બહાર ગયો આપણે મંચાવમાં ને એમાં સૂપ પીએ ત્યારે જે ચાવવામાં આવે એના લીધે ખૂબ જ મજા આવે છે. અને તમે આ સૂપ પીશો ને ત્યારે તમારી ઓટોમેટિક શરદી પણ ભાગી જશે. તો અહીંયા આપણે સૂપ હતો એ એડ કરી લીધો છે. એની અંદર આપણે લાલ મરચું પાવડર છે, હળદર, મીઠું, થોડું ધાણા જીરું અને ઉપરથી મેં 1 થી 1.5 ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે. જેના લીધે આપણે જો શિયાળામાં સૂપ પીએ ને તો શરદી છે, નાક બંધ થયેલું હોય ને તો પણ ખુલી જાય છે. અને અત્યારે શાકભાજી પણ એટલા સરસ મળે છે, તો આપણે આ સૂપ તો ચોક્કસથી બનાવીને પીવો જોઈએ. તો અહીંયા મેં જો આમાં આપણે ટામેટાની ખટાશ હોય છે, પણ સાથે મેં બીટ યુઝ કર્યું છે ને એટલે એની થોડી મીઠાશ પણ આવી જશે. તો મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી હતી. હવે સૂપ છે એને આપણે ઉકળવા માટે રાખી દઈએ અને આ બાજુ આપણે જોઈ લઈએ તો આપણું શાકભાજી છે એ પણ એક સરસ રીતે ચડી ગયું છે. તો અમે તો શું છે કે શિયાળો આવે ને એટલે અમે તો આ સૂપ અને પુલાવ બનાવવાની રાહ જ જોતા હોઈએ છીએ કે ક્યારે બધા શાકભાજી મળે અને આપણે સૂપ અને પુલાવ બનાવીએ. અઠવાડિયામાં 1 થી 2 વાર તો બની જ જાય છે. તો અહીંયા જો શાકભાજી છે એ બટેકાને આપણે ચેક કરી લીધું કે સરસ રીતે આપણું શાકભાજી બધું ચડી ગયું છે. હવે આપણે ઉપરથી જે ઓસાવેલા ભાત હતા ને એ એડ કરી દેવાના છે. અને જો વધારાનું અહીંયા લવિંગ કે મરી કે એ તમને દેખાય તજની લાકડી છે એ બધું એ મેં અહીંયાથી કાઢી લીધું છે. કારણ કે મારે શું છે, નાના બાળકો છે તો એમના પણ મોઢામાં આવે તો એ લોકો થોડું ઓકવર્ડ એ લોકોને લાગે, એટલા માટે મેં કાઢી લીધું છે. તજપત્તું પણ કાઢી લીધું છે. હવે અહીંયા આપણે એકલા ભાત છે એ એડ કરી લેવાના છે. બધો અર્ક હતો મસાલાનો, ખડા મસાલાનો, એ ભાતમાં ઓટોમેટિક આવી ગયો છે. તો હવે આ ભાત સાથે આ રીતે તાવીથાની મદદથી અથવા સ્પેચ્યુલાની મદદથી આપણે એને મિક્સ કરીશું, જેથી ભાતનો દાણો છે એ તૂટે નહીં અને એટલો જ સરસ રહે. ભાત અહીંયા મેં 90% પકાવી લીધા છે. તમે જો એવું લાગે ને તો 70 થી 80% પણ પકાવી શકો છો. પણ અમારા ઘરમાં શું છે, મમ્મી બનાવતા ને એટલે કે મારા સાસુ બનાવતા ને તો એ લોકોને ચાવવામાં થોડું રહેતું, તો એ લોકો ભાત છે એકદમ સરસ રીતે પકાવી જ લેતા, એટલે કે બનાવી જ લેતા, પછી પુલાવમાં નાખતા. હવે ઉપરથી અહીંયા મેં થોડો ધાણા ભાજી એડ કરી દીધી છે, એટલે કે કોથમીર એડ કરી છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આ ભાત એડ કરી દીધા છે તો આપણે એને 2 જ મિનિટ માટે ગેસ ઉપર ચડાવવા માટે રાખવાનું છે અને પછી ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે. તો આપણો પુલાવ પણ રેડી છે અને આ બાજુ સૂપ છે એ પણ સરસ રીતે આપણો ઉકળી ગયો છે. તો હવે એમાં જોઈ લઈએ, જો પાણી જરૂર લાગે તો એડ કરવાનું, નહીં તો અમે તો આ રીતે ઘાટો સૂપ જ પીએ છીએ. આ વખતે થોડો કલર છે એ રેડ થઈ ગયો છે બીટના લીધે, બાકી તો નોર્મલી જે કલર હોય છે આપણો ટામેટાનો અને એનો એ જ રહે છે, પણ આમાં ગાજર અને બીટના લીધે કલર આપણો એકદમ રેડ થઈ ગયો છે. તો હવે અહીંયા ઉપરથી ધાણા ભાજી એડ કરી દીધા છે અને હવે એને પણ આપણે સરસ રીતે જો ઉકાળવો હોય તો ઘાટો કરવો હોય તો વધારે ઉકાળવો, નહીંતર આપણે આ જ એની થિકનેસ રાખવાની છે. તો અમને લોકોને તો આવો જ ભાવે છે, આવી જ થિકનેસવાળો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સૂપ અને પુલાવ બંને સર્વ કરી લઈએ. તો પ્લેટની અંદર પુલાવ પણ કાઢી લીધો છે અને સૂપ પણ કાઢી લીધો છે. તો કેવું લાગ્યું તમને મારી આ ડિશનું કોમ્બિનેશન? અમારા ઘરમાં જે અમારી સાઈડમાં મારી સાસુ એમની સાઈડમાં છે ને ત્યાં વધારે પડતું સૂપ પુલાવ ખૂબ જ ખવાય છે અને અમને બધાને પણ એટલો જ ભાવે છે. અને અમારા ઘરમાં સૂપ જ્યારે બને ને ત્યારે 4 વાટકા ભરીને પી જાય છે. તો કેવી લાગી તમને આજની મારી આ રેસિપીનો વિડીયો?